નમસ્કાર મિત્રો, શ્રુતિ 2021 શ્રેણીમાં આપ સૌનું ફરી એક વખત સ્વાગત છે. મિત્રો, આખું એક વર્ષ શ્રુતિ 2021 સાથે આપણે સરસ મજાની રીતે ગાળ્યું. એટલે જ્ઞાનની સાથે આપણે જોડાયા પણ ખરા, જ્ઞાન સમાર્જિત પણ થયા, જુદી જુદી માહિતીઓ પણ મેળવતા ગયા અને એ માહિતીથી એની સાથે આપણી કોઠાસૂઝથી જે વિઝડમ આપણે ડેવલપ કરવાનું છે એ ડેવલપ થઈ શકે એવી સ્થિતિ સુધી પણ આપણે પહોંચી શક્યા છીએ. એનો આનંદ છે. જ્યારે એમફિલ અને પીએચડીના વિદ્યાર્થીઓ એક અધ્યાપક તરીકે મને મળતા હોય છે અને એમાં શ્રુતિ શ્રેણીના વ્યાખ્યાનોની વાત કરતા હોય છે, તો એક અધ્યાપક તરીકે અને સમાજશાસ્ત્રના જિજ્ઞાસુ તરીકે ખૂબ જ આનંદ થાય છે. મિત્રો, આ આનંદ હું તમારી સાથે વહેંચું છું. તમારા થકી આ કાર્યક્રમ આપણે સફળ બનાવી શક્યા છીએ. ફરી પાછો કોરોનાનો એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે, નવો સ્ટ્રેન પણ આવ્યો છે. આવા સંજોગોમાં કોરોના લોકડાઉનની સ્થિતિ આપણે પોતે જ આપમેળે સ્વીકારવી રહી. સરકાર કક્ષાએથી જો એ લોકડાઉન ન થાય તો આપણી કક્ષાએથી પણ લોકડાઉન કરવું પડે એવી સ્થિતિ છે. ત્યારે શ્રુતિ 2021 શ્રેણીની અંદર આપણે જુદા જ આયામો સાથે કેવી રીતે ઓનલાઈન મળતા જ રહીએ અને જુદી જુદી રીતે માહિતી અને જ્ઞાનની સાથે જોડાતા રહીએ, એ એક નવો વિચાર કરવો જ રહ્યો અને એ દિશામાં આપણે આગળ પણ વધશું અને સરસ મજાની રીતે આપણે કંઈક વિચારેલું છે એને સંમિલિત કરીને આગળ વધશું. મિત્રો, પણ આજે શ્રુતિ 2021 શ્રેણી હેઠળ કે જે પીએચડી સંશોધન અને અનુભવમાં જુદા જુદા વક્તાઓને પ્લેટફોર્મ પૂરું પાડે છે, તેમના સંશોધન કાર્યને સમાજ સુધી પહોંચાડવા માટે, સમાજની અંદર પોતાનું સંશોધન છે એ રજૂ કરવાની જે તક પૂરી પાડે છે, એ તક આજે પ્રોફેસર ડૉક્ટર વિપુલભાઈ પટેલે ઝડપી છે. વિપુલભાઈનો પરિચય આપું તો ગુજરાત યુનિવર્સિટીના સમાજ કાર્ય વિભાગમાં મદદનીશ પ્રાધ્યાપક તરીકે આ યુવાન અધ્યાપક સેવારત છે. વિદ્યાર્થીઓને ભણાવવાની સાથે અનેકવિધ જે સોશિયલ વેલફેરની સાથે સંકળાયેલી હોય એવી પ્રવૃત્તિઓમાં પણ જોડાયેલા છે. તેમના વિભાગ દ્વારા આત્મનિર્ભરતાની દિશામાં જે કામ થયું છે, વિદ્યાર્થીઓએ કામ કર્યું અને અધ્યાપકો એની સાથે જોડાઈને જે સરસ મજાનું કામ થયું, એ કામમાં પણ ડૉક્ટર વિપુલ પટેલ એ સાંકળરૂપ હતા. એમના વિભાગ દ્વારા જે પ્રવૃત્તિઓ થાય છે એ પ્રવૃત્તિઓમાં તો એ અગ્રેસર છે જ, પણ એની સાથે સાથે આનંદની વાત એ છે કે આજે શ્રુતિના માધ્યમથી તેઓ વ્યાખ્યાન આપવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે. ડૉક્ટર વિપુલ પટેલનો પીએચડી સંશોધનનો અભ્યાસમાં જે એનું મૂળ કામ છે એની વાત કરું તો ઉત્તર ગુજરાતમાં સ્વસહાય જૂથ પ્રવૃત્તિ અને સ્ત્રી સશક્તિકરણ મહેસાણા જિલ્લાના ખાસ સંદર્ભમાં અથવા તો વિશેષ સંદર્ભમાં તેમનું આ સંશોધન કાર્ય છે. મિત્રો, એક સમાજશાસ્ત્રના અધ્યાપક તરીકે તેમના જે સંશોધન કાર્ય છે એ સંશોધન કાર્યને જોઈએ તો અહીંયા જેન્ડરની આખી વાત આવી જાય છે, રૂરલ ઇકોનોમિક્સની પણ વાત આવતી હોય છે. તો અર્બન ઇકોનોમિક્સ અને રૂરલ ઇકોનોમિક્સ, જ્યારે મહેસાણાની વાત કરીએ તો ઉત્તર ગુજરાતનું આ મહત્ત્વનું શહેર, પણ એ આજે પણ જુદી જુદી રીતે ગામડાઓ સાથે સંકળાયેલું છે. એટલે રૂરબનાઇઝેશનની આખી પ્રોસેસ સોશિયોલોજી જે રીતે જુએ છે, એમાં એક આ સંશોધક છે એ કઈ રીતે જુએ છે એની પણ એક નવી વાત આપણા સમક્ષ આવશે. તો સાથે સાથે સોશિયો અને ઇકોનોમિક બેકગ્રાઉન્ડની વાત આપણે આપણા સંશોધનમાં કરતા હોઈએ છીએ. તો ઇકોનોમિક્સની દ્રષ્ટિએ સોશિયોલોજીને આપણે સમાજને સમજાવવું હોય તો એ પણ આપણા માટે એક દિશાસૂચક બની રહેશે. અને સાથે સાથે જ્યારે આપણે સ્વસહાય જૂથોની વાત કરીએ છીએ તો સ્વસહાય જૂથ એક રીતે સ્ત્રીને પગભર કરે છે. સામાજિક સ્થાન અને દરજ્જામાં પરિવર્તન લાવનારી આ આખી વાત સ્ત્રી સશક્તિકરણમાં કેવી રીતે જોવાઈ છે, કેવી રીતે નિરૂપાઈ છે સંશોધનમાં, એની વિગતો પણ મેળવશું. ડૉક્ટર વિપુલ પટેલને હું આનંદભેર આવકાર આપું છું. ડૉક્ટર વિપુલભાઈ, આવો અને આપનું વ્યાખ્યાન રજૂ કરો. વિપુલભાઈ પટેલ. નમસ્કાર, હું ડૉક્ટર વિપુલ પટેલ સમાજકાર્ય વિભાગમાં છેલ્લા 7 વર્ષથી સેવા આપું છું અધ્યાપક તરીકે. શ્રુતિ 2021 શ્રેણી જે રાજેન્દ્ર જાની સાહેબે શરૂ કરી છે, તો આ શ્રેણી શરૂ કરવા માટે અને આ શ્રેણીમાં બોલવાની તક આપવા માટે હું ડૉક્ટર રાજેન્દ્ર જાની સાહેબનો ખૂબ ખૂબ આભારી છું. અને સાથે સાથે મારા પીએચડી માર્ગદર્શક ડૉક્ટર પ્રદીપ પ્રજાપતિ સાહેબનો પણ હું અહીંયા અત્રે આભારી છું. કારણ કે પીએચડીના જ્યારે અનુભવો વાગોળવાના થાય, જ્યારે પીએચડીની વાતો કરતા હોઈએ તો આપણા માર્ગદર્શક જે છે એ સર્વોપરી છે.
કારણ કે પીએચડીમાં માર્ગદર્શકની અનેક ભૂમિકાઓ છે. આજે અનુભવો વાગોળવાના છે, તો અનુભવોની અંદર માર્ગદર્શકશ્રીએ શું ભૂમિકાઓ વિદ્યાર્થીને આગળ લાવવામાં મદદરૂપ થયા છે અને માર્ગદર્શકશ્રીએ કેવી રીતે સંશોધન કાર્ય પૂર્ણ કરાવ્યું છે એ હું તમામ વાત કરીશ. પરંતુ એ પહેલાં હું મારો પીએચડીના ટોપિક અંગે કેટલીક વાતો કરવા માગું છું. સૌપ્રથમ જ્યારે મને એમ થયું કે મારે પીએચડી કરવું છે, તો હું સહજ રીતે મારા માર્ગદર્શકશ્રી જે થવાના હતા અથવા એની પહેલાં મને શક્યતાઓ છે કે નહીં અથવા હતી કે નહીં પીએચડી કરવા અંગેની, એ અંગે હું કોઈ પણ રીતે સ્પષ્ટ નહોતો. પરંતુ મને દિલથી થયું કે મારે પીએચડી કરવું છે, તો સૌપ્રથમ મારે કોઈ પણ માર્ગદર્શકશ્રીને મળવું પડે. તો હું ડૉક્ટર પ્રદીપ પ્રજાપતિ સાહેબ પાસે ગયો અને મેં સાહેબને રજૂઆત કરી કે સાહેબ મારે પીએચડી કરવી છે. તો સાહેબે એ વખતે મને સહજ રીતે 2-3 પ્રશ્નો કર્યા. એ પ્રશ્નો આજે હું પ્રસ્તુત કરું છું, કેમ કે પીએચડીના જ્યારે અનુભવો રજૂ કરવાના હોય તો એ પહેલેથી છેલ્લે સુધી હું અહીંયા મારા અનુભવો કહેવા માગું છું. કેમ કે પીએચડીની જે લાઈફ જે છે, પીએચડી જ્યારે જે વિદ્યાર્થી સ્કોલર્સ કરતો હોય છે ત્યારે, અને પીએચડી પૂરું થાય એ પછીના એના અનુભવો જુદા જુદા હોય. પણ આ જે રાજેન્દ્ર જાની સાહેબે જે આ શ્રુતિ વ્યાખ્યાન શ્રેણી જે શરૂ કરી છે, તેનાથી આવનારા સંશોધકોને ખૂબ લાભ થશે એવું મારું માનવું છે. કારણ કે જ્યારે વિદ્યાર્થી પીએચડી શરૂ કરે ત્યારે એને કોઈ અનુભવ હોતો નથી કે કેવી રીતે સંશોધન કરવું, શા માટે કરવું, અથવા સંશોધનમાં કેવી રીતે આગળ વધવું, સંશોધનમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી, સંશોધન ક્યાં ઉપયોગી થશે, સંશોધન માટે મુદ્દો કેવી રીતે પસંદ કરવો. તો એ જુદા જુદા જે વક્તાઓ, જે પીએચડીના સંશોધકો આવે છે અને એ પોતાના વિચારો રજૂ કરે છે, પોતાના અનુભવો શેર કરે છે, જે ખરેખર આપણે જોઈએ તો એ આવનારા સંશોધકોને એટલા માટે ઉપયોગી થશે કેમ કે અગાઉ જે સંશોધનો થયા છે, કેવી રીતે થયા છે, એમાં શું તકલીફો પડી, શું સારી બાબતો છે, કેવી રીતે સંશોધન થયું, એ બધું માર્ગદર્શન આ વ્યાખ્યાન શ્રેણી દ્વારા વિડીયો મારફતે વિદ્યાર્થીને મળી રહેશે. એટલે વિદ્યાર્થીને પીએચડી સ્કોલરને મળી રહેશે. તો આ જે શ્રેણી છે ખરેખર એક સફળ શ્રેણી છે અને કહેતા મને આનંદ થાય. અને હું મારા જે અનુભવોમાં જે વાત કરવાનો છું, પીએચડી શરૂ થાય ત્યારે વિદ્યાર્થીને શું તકલીફો પડે છે, અને આ જે શ્રેણી શરૂ થઈ છે, શ્રેણીને જો વિદ્યાર્થી એક અભ્યાસનો ભાગ તરીકે જો ગણે અથવા એને સાંભળે, વાંચે, સમજે, તો એને ક્યાંય પીએચડીમાં તકલીફ પડવાની નથી. હું વાત કરતો તો મારા સંશોધકશ્રીએ કરેલા પ્રશ્નો. પહેલું જ્યારે હું મારા માર્ગદર્શકશ્રીને હું મળ્યો ત્યારે માર્ગદર્શકશ્રીએ મને જે પ્રશ્નોત્તરી કરેલી, તો એ હું મારા અનુભવોને અહીંયા વાગોળવા માગું છું. મારા માર્ગદર્શકશ્રીએ મને પૂછ્યું, વાય યુ વોન્ટ ટુ ડુ પીએચડી? એ કુલ તમારે શા માટે પીએચડી કરવું છે? પીએચડી જો કરવું છે તો કયા મુદ્દા પર તમારે કરવું છે? સંશોધન એટલે શું? સંશોધનમાં તમે આગળ વધશો એટલે હાઇપોથિસિસ એટલે શું? આ બધા મને પ્રશ્નો કરેલા. ત્યારે મને સાહેબે સમજાવેલું કે તમને આ બધા પ્રશ્નોનું જ્યારે સમાધાન મળે ત્યારે તમે મારી પાસે આવજો. તો આ જે સંશોધનની જે શરૂઆત છે, આ જે પાયો છે, એ તમારા માર્ગદર્શક જો મજબૂત રીતે તમને સારી રીતે સમજાવે તો પીએચડીમાં કોઈ અગવડતા પડતી નથી. એ હું મારા સ્વ અનુભવે હું કહું છું કે સાહેબે મને જ્યારે પ્રશ્નો કર્યા ત્યારે મારા મનની અંદર બીજા અનેક પ્રશ્નો ઉદ્ભવેલા. જ્યારે સંશોધન કરતા હોઈએ ત્યારે આપણને ખ્યાલ નથી હોતો કે આપણે કઈ દિશામાં જવું અથવા કયો મુદ્દો પસંદ કરવો. તો સાહેબે મને જે પ્રશ્નો કર્યા એ અઠવાડિયા પછી હું મારા પ્રશ્નોનું સમાધાન મારા જાતે કરી અને સાહેબ જોડે ગયો અને સાહેબને મેં મારા જે પ્રશ્નો, સાહેબે જે પૂછેલા જે પ્રશ્નો છે એનો મેં ઉત્તર આપ્યા કે સાહેબ મારે આ કારણોસર પીએચડી કરવું છે. તો એમાં સાહેબે કીધું કે તમે સંશોધન અભ્યાસ માટે કયો મુદ્દા પર તમે કામ કરવા માગો છો? એટલે પીએચડીમાં જોજો મિત્રો કે હંમેશા કામ કરતા હોઈએ ત્યારે પ્રશ્નોથી અથવા અનેક સમસ્યાઓનું સમાધાન તમારે કરવું પડે. એટલે સાહેબે મને પૂછ્યું તમે કયા ટોપિક પર કામ કરવા માગો છો? એટલે મેં સાહેબને કીધું મારે સ્વસહાય જૂથ પ્રવૃત્તિ અને સ્ત્રી સશક્તિકરણ મુદ્દા પર કામ કરવું છે. તો સાહેબે મને કીધું કે ભાઈ આના ઉપર તો ઘણા બધા કામો થયેલા છે, પણ મારા સાહેબે મને એક વ્યાખ્યા સમજાવેલી સંશોધનની
એટલે સંશોધનની વ્યાખ્યા મારા સાહેબે જે કીધી શબ્દશઃ હું તમને કહું છું. સાહેબે કીધું કે જો વિપુલ તારે PhD કરવું હોય અથવા તો સંશોધન કરવું હોય તો સંશોધનની વ્યાખ્યા સમજવી પડે. સંશોધનની વ્યાખ્યા શું છે એ હું તને સમજાવું છું. નહીં જાણેલું તો જાણવું અને જાણેલામાં સુધારો કરવો એટલે સંશોધન. એટલે સાહેબે મને એક જ લાઇનની વ્યાખ્યાની અંદર મારા PhDના અનેક પ્રશ્નોનું સમાધાન કરી આપેલું અને પછી ત્યારથી મેં સાહેબને જવાબ આપ્યો કે સાહેબ આના ઉપર કામ તો થયું છે પણ મારે આના પર પણ કંઈક વિશેષ કામ કરવું છે. તો પછી સાહેબે મને કીધું કંઈ વાંધો નહીં, તમે આ વિષય પર તમે કામ કરી શકો છો, પણ એના પર કામ કરવા માટે તમારે તમારા વિષય પર જેટલા પણ સંશોધનો થયા છે, જેટલા પણ પુસ્તકો લખાયા છે, જેટલા લેખો લખાયા છે, એ બધું તમારે તૈયાર કરવું પડશે. એટલે સાહેબે મને કીધું બિબ્લિયોગ્રાફી તમારે તૈયાર કરવી પડશે. મિત્રો, જ્યારે આપણે સંશોધન કરતા હોઈએ છીએ ત્યારે બિબ્લિયોગ્રાફી એટલે શું અને રેફરન્સીસ એટલે શું આપણે નથી જાણતા હોતા, પરંતુ આપણા માર્ગદર્શક જો મેં તમને અગાઉ કીધું એવી રીતે સારી રીતે અને તમને યોગ્ય દિશા સૂચન કરતા જ હોય છે, પરંતુ એ વિદ્યાર્થી કેવી રીતે એને એ સમસ્યાના સમાધાન તરીકે લે છે વિદ્યાર્થી પર નિર્ભર છે. એટલે મારા સાહેબે પહેલાં મને કીધેલું કે ભાઈ તમે તમારા ટોપિક રિલેટેડ પહેલાં બિબ્લિયોગ્રાફી બનાવો, એટલે કે એના માટે કેટલા સંદર્ભ ગ્રંથો ઉપલબ્ધ છે એની એક યાદી બનાવો. તો એ યાદી બનાવી એ જ્યારે કોઈ પણ માર્ગદર્શક કામગીરી સોંપે ત્યારે આપણને એક સહજ રીતે પ્રશ્ન થાય કે શા માટે આ બધું જરૂરી છે. તો સાહેબે મને એક વસ્તુ કીધેલી કે ભાઈ તમે ઓનલાઈન નેટ પરથી કોઈ બિબ્લિયોગ્રાફી લેતા નહીં, તમે જાતે મહેનત કરજો. ત્યારે આપણને પ્રશ્ન થાય કે શા માટે આવું, પણ એ આપણને કહેવાય ને સંશોધનનું પ્રથમ પગથિયું છે. જ્યારે આપણે બિબ્લિયોગ્રાફી તૈયાર કરતા હોઈએ છીએ ત્યારે આપણને ખરેખર ખબર પડે છે કે આપણા અભ્યાસને લગતા કેટલા પુસ્તકો લેખો તૈયાર થયેલા છે અને એ આપણને અભ્યાસમાં ક્યાં ઉપયોગી થશે. તો આપણે બિબ્લિયોગ્રાફી બનાવીએ છીએ. પછી મારા સાહેબે એટલે એક કહેવાય ને PhD જોઈન કર્યું એટલે જે નાનું બાળક હોય ચાલતા શીખે તો કેવું દોડવા લાગે, એવી રીતે મને પણ PhDમાં એવો અનુભવ છે મારો કે સીધી હું પ્રસ્તાવના લખવા બેસી ગયો. સાહેબ મને સમજાવ્યું કે વિપુલભાઈ પ્રસ્તાવના પહેલી ના આવે, તમે પહેલાં સંદર્ભ સાહિત્યની સમીક્ષા કરો. એટલે સંદર્ભ સાહિત્યની સમીક્ષા એટલે શું કે તમારા વિષયને લગતા કેટલા પુસ્તકો લખાયા છે અને એમાં શું લખાણ લખાયું છે એને તમે પહેલાં લખો અને સમજો. મિત્રો, સંદર્ભ સાહિત્યની સમીક્ષાની આપણા સંશોધન અભ્યાસમાં ખૂબ અગત્યતા છે. આપણને બધાને પહેલાં પ્રાથમિક રીતે એવું થાય કે ભાઈ આટલા પુસ્તકો લખાયેલા છે, આટલા લેખો છે અને એમાંથી આપણે કોપી પેસ્ટ કરી દઈએ તો ચાલશે, પણ એવું નથી મિત્રો. એ સંદર્ભ સાહિત્યની સમીક્ષા એટલા માટે જરૂરી છે કે જ્યારે આપણે આપણા સંશોધન વિષયને વધારે સમજવું હોય તો આપણે સંદર્ભ સાહિત્યની સમીક્ષા કરવી એ ખૂબ અગત્યની છે. સંદર્ભ સાહિત્યની સમીક્ષા જો આપણે કરીશું તો આપણે આપણા વિષયને અનેક પાસાઓમાં સમજી શકીશું. દાખલા તરીકે મારો PhDનો વિષય છે ઉત્તર ગુજરાતમાં સ્વસહાય જૂથ પ્રવૃત્તિ અને સ્ત્રી સશક્તિકરણ મહેસાણા તાલુકાના સંદર્ભમાં. તો આ એક સ્વસહાય જૂથ એ મારો આખા વિષયની થીમ છે અને સ્ત્રી સશક્તિકરણ એ મારે જોવું છે. તો મારે કયા પાસાથી જોવું પડશે અથવા ભવિષ્યમાં જો કોઈ આવા અભ્યાસો થયા છે તો એ અભ્યાસોની અંદર એ સંશોધકોએ કેવા પ્રકારની કામગીરી કરેલી છે અને એમાં કઈ કામગીરી બાકી છે, જો જે સંશોધન થયું છે એમાં કેવા પરિણામો મળ્યા છે. તો આ બધી બાબતો મિત્રો એટલે અગત્યની છે કે આપણે આપણા વિષયને અનેક રીતે સુદૃઢ બનાવી શકીએ, એટલે કે સારી રીતે એને સમજી શકીએ છીએ. અને PhDની અંદર આપણે આપણા વિષયને સારી રીતે સમજી શકીએ તો જ આપણે સારું સંશોધન કરી શકીએ છીએ. એટલે આપણા વિષયને વધુ સમજવા માટે આપણે એના જે સંદર્ભ સાહિત્યની સમીક્ષા છે એના રિલેટેડ જે પુસ્તકો લખાયા છે એની કરવી અગત્યની છે. એટલા માટે કે મેં તમને અગાઉ કીધું એવી રીતે કે આપણે વિષયને વધારે રીતે સમજી શકીએ છીએ. બીજું મિત્રો, મેં જ્યારે કીધું સાહેબને કે ભાઈ મારે ઉત્તર ગુજરાતમાં સ્વસહાય જૂથ પ્રવૃત્તિ અને સ્ત્રી સશક્તિકરણ પર કામ કરવું છે, તો સાહેબે કીધું કે સશક્તિકરણ શબ્દનો ઉદ્ભવ ક્યાંથી તો એ શોધી લાવો. એટલે સહજ રીતે મેં સંશોધન કર્યું અને 1852ની અંદર નેરોબી ખાતે મહિલાઓની એક સભા યોજાયેલી, ત્યાંથી સ્ત્રી સશક્તિકરણ શબ્દનો ઉદ્ભવ થયેલો છે. તો એ મને જાણવા મળ્યું. પછી સાહેબે મને બીજો પ્રશ્ન પૂછ્યો કે સ્વસહાય જૂથ એટલે શું. તો મિત્રો, સ્વસહાય જૂથ જે કોન્સેપ્ટ છે એ ખરેખર બહુ કહેવાય ને બ્રોડ વિષય છે. હું સાદી ભાષામાં જે મિશન મંગલમ યોજના અંતર્ગત જે સ્વસહાય જૂથો ચાલે છે એની જે વ્યાખ્યા આપેલી છે હું તમને કહું. 10 થી 20 ગરીબ લોકો સાથે મળી સાથે રહેતા હોય
એ બધાની આર્થિક સામાજિક પરિસ્થિતિ સમાન હોય એવા મિત્રો બચત કરવાના આશય સાથે જોડાય એને આપણે સ્વસહાય જૂથ કરીએ. તો ગુજરાત સરકાર અને ભારત સરકારના વડાપ્રધાન શ્રી આપણા નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર અભિયાનની જ્યારે વાત કરી, તો આત્મનિર્ભર અભિયાન એટલે કે વ્યક્તિ પોતે પોતાના પર નિર્ભર, વ્યક્તિ એટલે આપણે જે કહીએ ને સેલ્ફ રિલાયન્ટ, વ્યક્તિ પોતે પોતાના ઉપર નિર્ભર રહેવું. તો મિત્રો અહીંયા સ્વસહાય જૂથનો જે કોન્સેપ્ટ છે સ્વસહાય એટલે વ્યક્તિ પોતે જ પોતાને મદદ કરે એટલે સ્વસહાય. તો આ તમે કોન્સેપ્ટ જુઓ તો આત્મનિર્ભર ભારત સાથે આ કોન્સેપ્ટ ક્યાંક ને ક્યાંક સેટ થાય છે. મિત્રો આપણે અહીંયા જોઈએ તો સ્વસહાય જૂથની અંદર એવા કેટલાય કેસીસ છે. આપણે જ્યારે આ સ્વસહાય જૂથની વાત કરીએ તો સહજ રીતે એવો મનમાં વિચાર આવે કે ભાઈ 10થી 20 બહેનો ભેગી થાય અને દર મહિને બચત કરે તો આવા જૂથો. પણ મિત્રો આ બચત કરવું એટલું પૂરતું નથી. 1972માં બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસ નામના પ્રોફેસરે આ જૂથોની શરૂઆત બાંગ્લાદેશમાં કરી અને બાંગ્લાદેશની સ્ત્રીઓની જે સામાજિક આર્થિક દરજ્જાની જે વાત હતી એમાં ધરમૂળથી પરિવર્તન લાવી દીધા. તો આ જે બાબત છે, હું તો અહીંયા એક સૂચન પણ કરવા માગું છું કે આ સંશોધકોએ મોહમ્મદ યુનુસના જીવન ચરિત્ર ઉપર લખાયેલું પુસ્તક વંચિતોના વણોતરો આપણે બધાએ એક વખત વાંચવું જોઈએ, જેનાથી આપણને ખબર પડે છે કે સ્વસહાય જૂથની અંદર શું શું બાબતો આવે. તો મિત્રો મેં આ વિષય એટલા માટે પસંદ કર્યો, હું તમને જે અનુભવો કહેવા માગું છું એટલા માટે કે મહેસાણા તાલુકાની અંદર એવા કેટલાક આવા સ્વસહાય જૂથો છે જે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી શકે એમ છે. મિત્રો અહીંયા એક કેસ સ્ટડી છે, જો કે મેં નથી કરેલી, રાજ્ય સરકાર દ્વારા થયેલી છે, પણ હું અહીંયા એક કેસ સ્ટડી છે એટલે નામ જાહેર નથી કરી શકતો. પણ મહેસાણા તાલુકામાં એક એવો વિસ્તાર છે જે પ્રોસ્ટિટ્યુશનનો વ્યવસાય કરતી બહેનો આ જૂથમાં જોડાઈ અને બહેનોએ નક્કી કર્યું કે આપણે કંઈક કરીએ. તો બહેનો બચતના આશય સાથે જોડાઈ, પણ એ બહેનોએ શું કર્યું, તો એ બહેનોએ દિવાળી દરમિયાન મીઠાઈનું વિતરણ કર્યું. તો મિત્રો આપણે નહીં માનીએ તો એ બહેનોએ પ્રથમ વર્ષે 2 થી 3 લાખનો નફો કર્યો. અને તમે આનું બેસ્ટ ઉદાહરણ જોવા માગતા હોય તો વિજાપુર તાલુકાનું માઢી ગામ છે. તો આખું ગામની જે બહેનો છે એ સ્વસહાય જૂથ સાથે જોડાઈ, બચતના આશય સાથે જોડાઈ, બહેનોમાં એક કહેવાય ને આર્થિક સક્ષમતા આવી. એટલે બહેનોએ શું કર્યું કે અળસિયા જે હોય એમાંથી ખાતર બનાવવાનું કામ કર્યું અને એમાંથી રોજગારી મેળવવાનું કામ કર્યું. તો આવા ઘણા બધા મિત્રો સ્વસહાય જૂથના અનુભવો છે જે હું તમને કહીશ. તો એ સ્વસહાય જૂથ દ્વારા બહેનો કેવી રીતે આગળ આવી એ હું તમને કહું. મિત્રો આપણે જ્યારે સમજતા હોઈએ સ્વસહાય જૂથોને, તો સ્વસહાય જૂથ એટલે શું છે એ તો મેં તમને અગાઉ કહી દીધું. પણ બધાને એમ થાય કે 100-200 રૂપિયાની બચત એ કેવી રીતે કુટુંબને મદદરૂપ કરી શકે. તો મિત્રો કહેવાય છે ઝાઝા હાથ રળિયામણા, એ કહેવતને આધારે હું તમને કહું. અને બીજી એક કહેવત છે કે ટીપે ટીપે સરોવર ભરાય. તો એ કહેવતના આધારે હું તમને કહી દઉં કે એવા કેટલા પરિવારો, એવા કેટલા કુટુંબો છે કે જે ખરેખર આર્થિક સંકટમાંથી આવતા હોય છે, પરંતુ આવા સ્વસહાય જૂથોમાં જોડાવાથી એ લોકો આર્થિક સંકટમાંથી મુક્ત થયા છે. તો એ કેવી રીતે થયા છે મિત્રો? તો એ કુટુંબમાં આર્થિક પરિસ્થિતિ જ્યારે નબળી હોય તો એ નબળી પરિસ્થિતિમાંથી બહાર નીકળવા જે કુટુંબની સ્ત્રીઓ જે મહેનત અથાગ પ્રયત્નો કરતી હોય છે, તો એ એક સ્ત્રી જાણી શકે છે કેવી રીતે પ્રયત્નો કરે છે. તો મિત્રો આવા કેટલા સ્વસહાય જૂથો છે. દાખલા તરીકે હું તમને એક વાત કરું, દર મહિને 100 રૂપિયા બચત કરવી તો વર્ષે 1200 રૂપિયા થાય. તો એ 1200 રૂપિયા થાય અને સામે જૂથ નક્કી કરે પ્રમાણે એમને લોન મળતી હોય છે. તો એ લોન ક્યાં ઉપયોગી થાય? તો વિદ્યાર્થીઓ જે સ્ત્રીઓ છે એમના બાળકોને અભ્યાસમાં, આરોગ્યમાં, સામાજિક પ્રસંગોની અંદર આ જે બચત હોય છે એમાંથી મિત્રો નજીવા વ્યાજ દરે લોન લઈ અને એ પોતાની જે આર્થિક પરિસ્થિતિમાંથી ઉગરવાનો પ્રયત્ન કરે છે. મિત્રો તમે આપણે જે શાહુકારી સિસ્ટમ જે શાહુકારોનો જે લોનનો દર ને બધું આપણે જોઈએ તો એ હજુ એવા કેટલાય પરિવારો છે કે આવા શાહુકારોના પાસેથી ધિરાણ મેળવે છે અને પછી એ ચૂકવી શકતા નથી, કારણ કે એ વ્યાજ દર બહુ ઊંચો હોય છે એટલે નથી કરી શકતા. તો આવા સ્વસહાય જૂથોની અંદર જોડાવાથી મિત્રો એવા ઉદાહરણો છે કે સ્ત્રીઓનો જે સમાજમાં સામાજિક દરજ્જો નહોતો એ સ્ત્રીઓ આજે રાજકીય ક્ષેત્રે પણ આગળ આવી છે. દાખલા તરીકે આપણે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે, ગામમાં જે ગ્રામ પંચાયતોની જે ઇલેક્શન છે એમાં બહેનો બિનહરીફ ચૂંટાય છે અને સરસ રીતે કામ કરે છે. તો મિત્રો આ બહેનો ક્યાંક ને ક્યાંક એવી આવા સ્વસહાય જૂથમાં જોડાયેલી બહેનો છે જે
આવી રીતે આગળ આવી છે. તો આ મારા અભ્યાસના સ્વસહાય જૂથના અનુભવો છે. બીજું મિત્રો, હું તમને કહેતા આનંદ થશે કે સ્વસહાય જૂથ મેં શા માટે મુદ્દો પસંદ કર્યો, તો હું તમને એની થોડી વિગતવાર વાત કરું. હું જ્યારે ગણપત યુનિવર્સિટીમાં MSW કરતો ત્યારે મહેસાણામાં એક સંસ્થા છે, ધ યંગ સિટીઝન ઓફ ઇન્ડિયા ચેરિટેબલ ટ્રસ્ટ, એના સ્થાપક છે ડૉક્ટર અમરભાઈ વ્યાસ. તો હું એમનો આભાર એટલા માટે વ્યક્ત કરું છું કારણ કે જો એમણે મને મદદ ન કરી હોય એ વખતે તો હું કદાચ આ મુદ્દા પર કામ વધારે ન કરી શક્યો હોત, તો એનો મને રંજ રહેતો. પણ જ્યારે મિત્રો આમાં પણ અનુભવ હોય છે કે જ્યારે તમે વિદ્યાર્થી લેવલે કામ કરતા હોય અને PhD સ્કોલર લેવલે કામ કરતા હોય તો તમારા દરેક વખતના અનુભવો અલગ અલગ હોય છે. તો બીજું તમને કહું કે મારા માર્ગદર્શક શ્રીએ મને શું મદદ કરી લે હું તમને કહું તો મારું જે આ PhD સંશોધન કાર્ય છે એ 5 ભાગમાં વહેંચાયેલું છે. તો પહેલું જે પ્રકરણ છે વિષય પસંદગી અને વિષય પ્રવેશ, તો એની અંદર મેં વિષયની પસંદગી શા માટે કરી, આ થીસીસમાં કેવી રીતે મેં કામ કર્યું છે, કઈ સંશોધન પદ્ધતિથી કઈ ટેકનિક અને ટૂલ્સ યુઝ કર્યા છે, એ બધું મેં અહીંયા ઉલ્લેખ કર્યો છે. પછી મારું બીજું જે ચેપ્ટર છે સંદર્ભ સાહિત્યની સમીક્ષા અને ઉત્કલ્પનાઓ. તો મારા માર્ગદર્શકશ્રીએ મને એક સૂચન કરેલું કે જ્યારે તમે સંદર્ભ સાહિત્યની સમીક્ષા કરતા હોય ત્યારે એ સંદર્ભ સાહિત્યની જે સમીક્ષા છે એ સમીક્ષામાંથી તમે જે એના તારણો છે, જે એના સૂચનો છે એ તમે જુઓ અને એમાં મોટાભાગના તારણો શું છે એના આધારે તમે ઉત્કલ્પનાની રચના કરો. તો જેથી કરીને દાખલા તરીકે હું તમને કહી દઉં કે મેં એવું નક્કી કર્યું એમ મનથી કે સ્વસહાય જૂથમાં જોડાયેલી બહેનો બધી આર્થિક રીતે નબળી હશે, તો એ મારા મનની વાત થઈ. પણ અહીંયા PhD જ્યારે સંશોધન કરતા હોય ત્યારે આપણે મિત્રો સાયન્ટિફિક વાત કરવી પડે છે. તો એક સાદી ભાષામાં કહીએ તો તમારે એના ઉપર ચોક્કસ કારણ અથવા તાર્કિક વાતો તમારે કરવાની હોય છે. તો એ તમે ક્યાંથી કરશો, તો આવા પૂર્વે થયેલા જે અભ્યાસો છે એમાંથી આપણે જોઈ શકીએ કે ભાઈ આપણે કેવી રીતે સંશોધન કરવાનું છે અથવા આપણી ઉત્કલ્પનાઓ કેવી હશે. આપણે જે વિષયને સમજીએ છીએ એના અંતે આપણે ઉત્કલ્પનાઓ કરીએ છીએ. આપણા મનમાં વિચાર આવે ને આપણે લખી દઈએ એવું ઉત્કલ્પના નથી. અને એવું ઉત્કલ્પનાની ચકાસણી મિત્રો એટલા માટે કરવી પડે કે ખરેખર આ સંશોધન જે થયું છે એમાં ઉત્કલ્પનાઓ દ્વારા આપણે સમાજને નહીં પણ આપણું જે સંશોધન છે એ આપણે સારી રીતે સમજી શકીએ અને આપણે ચોક્કસ રીતે અભ્યાસ કરી શકીએ છીએ. મિત્રો પછી આપણે જ્યારે સંશોધન દરમિયાન આપણે ઉત્તરદાતા પાસે પ્રશ્નાવલી અથવા જે મુલાકાત અનુસૂચિ જે આપણે ઇન્ટરવ્યૂ શેડ્યુલ કહીએ છીએ એ ભરાવવા માટે જઈએ ત્યારે આપણને વાસ્તવિક અનુભવ થાય. PhDની અંદર મેં મારા PhD સંશોધન કાર્ય દરમિયાન મુલાકાત અનુસૂચિનો ઉપયોગ કરેલો હતો. એટલા માટે પ્રશ્નાવલી એટલે આપણે સમજી શકીએ છીએ કે પ્રશ્નાવલીમાં પ્રશ્નોની બનેલી યાદી જે એવી જ રીતે મુલાકાત અનુસૂચિમાં પણ એવું જ છે. પણ મારા જે ઉત્તરદાતાઓ છે એ બધા શિક્ષિત હતા કે નહીં એ પ્રશ્ન હતો પહેલો. શિક્ષિત હોય તો પણ એ પ્રશ્નાવલી ભરીને આપશે કે કેમ એ પ્રશ્ન હતો. એટલે મુલાકાત અનુસૂચિ મેં એટલા માટે સિલેક્ટ કરી કારણ કે ઉત્તરદાતા જ્યારે મને જવાબ આપે અને એ જવાબ મેં સીધો લખ્યો એટલે મેં એમની મુલાકાત કરી રૂબરૂ. ઇન્ટરવ્યૂ શેડ્યુલથી મેં મારી માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો. ત્યારે મિત્રો જ્યારે આપણે સંશોધન કાર્યની અંદર ફિલ્ડમાં જઈએ છીએ, જ્યારે ક્ષેત્રમાં જઈએ છીએ ત્યારે આપણને ખરેખર વાસ્તવિક અનુભવ થાય અને આપણે જે નિરીક્ષણથી જોઈ શકીએ છીએ એ આખું ચિત્ર અલગ હોય છે. એ પણ PhDમાં ક્યાંક ને ક્યાંક અગત્યની ભૂમિકા ભજવતું હોય છે. સ્વાભાવિક રીતે આપણે એવી રીતે જોતા હોઈએ છીએ કે ઉત્તરદાતાને જ્યારે આપણે પૂછીએ કે તમારા ઘરમાં ભૌતિક સુખ સગવડો શું છે તો સહજ રીતે બધા સાચી માહિતી આપશે કે કેમ એ અંગે પ્રશ્ન થશે. પરંતુ આપણે કેટલીક બાબતો જે છે નિરીક્ષણ દ્વારા જોઈ શકીએ છીએ અને એ આપણા અભ્યાસમાં ક્યાંક ઉપયોગી કરી શકીએ છીએ. તો જ્યારે આ બહુ સરસ અનુભવો છે મુલાકાત અનુસૂચિ વખતના જે ડેટા કલેક્શન વખતે જે આપણે જઈએ ઉત્તરદાતા પાસે તો ખરેખર આપણેની જે કહેવાય ને જે લાઈફની જે સંઘર્ષ જે છે એ સંઘર્ષ વિશે જોઈ શકીએ અને ક્યાંક આપણને એમની પાસે હમદર્દી ઉદ્ભવે અને આપણે એમને ક્યાંક કેવી રીતે મદદરૂપ થઈ શકે એના માટેની લાગણી ઉદ્ભવે. અને ખરેખર સમાજમાં એવો વર્ગ પણ છે, એવી સ્ત્રીઓ પણ છે એનું સામાજિક સ્થાન નથી છતાં પણ એ પોતાના કુટુંબના પરિવારના સભ્યોને અથવા પોતાના કુટુંબને આગળ લાવવા માટે અથાગ પ્રયત્નો કરે છે. સ્ત્રીઓ સ્વસહાય જૂથમાં જોડાય અને
કંઈ કરે નહીં, નિષ્ક્રિય રીતે જો એ જોડાયેલી રહે, દર મહિને બચત કરે તો પણ એ બચત એમને ક્યાંક મેં તમને કીધું દર મહિને 100 રૂપિયાની બચત વર્ષે 1200 રૂપિયાની થાય તો એ 1200 રૂપિયામાં એના માટે બહુ મોટી રકમ છે. જે ગ્રામીણ સ્ત્રી છે જેનો સામાજિક આર્થિક દરજ્જો ખૂબ નીચો છે, એવી બહેનોની વાત કરું છું. જે આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી છે એવી બહેનો ખરેખર સમાજમાં આ જે સ્વસહાય જૂથનું જે માધ્યમ છે એ ખૂબ ઉપયોગી છે. હું એક સંશોધક તરીકે સરકારશ્રીને સૂચન કરવા માગું છું કે જ્યારે વડાપ્રધાન શ્રી આત્મનિર્ભર અભિયાનની વાત કરી હોય તો આવા પ્રકારના સ્વસહાય જૂથોને મહત્ત્વ આપવું જોઈએ, જેનાથી બહેનો રોજગારી મેળવી શકે છે. સ્વસહાય જૂથમાં જોડાવાથી બહેનો એકબીજાથી નજીક આવે છે, એકબીજાના દુઃખ દર્દોની વાતો એકબીજા સાથે શેર કરે છે અને એ પરિસ્થિતિમાંથી કેવી રીતે નીકળવું એના માટે રસ્તો કાઢે છે. સ્ત્રીઓની અંદર ખૂબ અથાગ શક્તિઓ છે, તો એ અથાગ શક્તિઓનો ઉપયોગ કેવી રીતે થાય તો એનું ઉત્તમ ઉદાહરણ આ સ્વસહાય જૂથો છે. સ્વસહાય જૂથોની અંદર સ્વાભાવિક રીતે આપણે જોઈએ તો એની પ્રક્રિયા તો દર અઠવાડિયે કે 15 દિવસે કે મહિને જૂથે જે નક્કી કર્યું પ્રમાણે મિટિંગ યોજાય. મિટિંગ જે તે ક્ષેત્રની અંદર બહેનો રહેતી હોય ત્યાં જ, અને એ બહેનોની જ મિટિંગ હોય છે. તો એ બહેનો એમની અલગ અલગ પ્રકારની રજૂઆતો એકબીજા સાથે શેર કરે અને ક્યાંક ને ક્યાંક થોડે ઘણે એમની અંદર હિંમત આવે છે અને બોલવાની એમને આવડત ઊભી થાય છે અને ધીરે ધીરે બહેનો પછી પ્રગતિ કરે છે. એકલા સ્વસહાય જૂથમાં જોડાવાથી મિત્રો નથી થતું, પરંતુ એની સાથે સાથે આપણે ગુજરાતમાં એવા કેટલાય ઉદાહરણો જોઈએ. મેં દાખલા તરીકે તમને અગાઉ કીધું કે વિજાપુર તાલુકાનું માઢી ગામ, તો એવી રીતે મહેસાણા જિલ્લાની અંદર કેટલાય એવા સ્વસહાય જૂથો છે જે અગરબત્તી બનાવવાનું, પાપડ બનાવવાનું, પગ લૂછણિયા બનાવવાનું આવી બધી કામગીરી કરી અને સાથે સાથે રોજગારી મેળવવાનું કામગીરી એક આખી ઊભી થાય છે. તો આ જે માઇક્રો લેવલનું જે કામ છે એ બચતની સાથે તમે જોઈ શકો છો કે બીજી પ્રવૃત્તિઓમાં બહેનો જોડાઈને આર્થિક રીતે સદ્ધર થઈ છે અને પોતાના પરિવારને આર્થિક સંકટમાં ઉગારવા ખૂબ મદદરૂપ થઈ છે. તો મિત્રો, મેં તમને આજે મારા પીએચડીના અનુભવો જે શેર કર્યા, એ અનુભવોની અંદર માર્ગદર્શક શ્રીની ભૂમિકા ખૂબ અગત્યની છે. મિત્રો, હું મારા માર્ગદર્શક શ્રી વિશે એમના વખાણ કરું છું એટલા માટે કે હું પણ એક આર્થિક નબળી પરિસ્થિતિ ધરાવતા કુટુંબમાંથી આવતો હતો અને મારા પીએચડી સંશોધન દરમિયાન સંશોધન પૂરું થાય એટલે આપણે જે થીસીસ મૂકીએ છીએ તો એ થીસીસ માટેનો ખર્ચ પણ મારા માર્ગદર્શક શ્રીએ ઉપાડેલો. એટલે હું અત્રે એમનો ફરીથી હૃદયપૂર્વક આભારી છું કે એમણે મને એ વખતે આર્થિક નાણાકીય મદદ કરેલી. એ મદદ હું હંમેશા એમનો ઋણી રહીશ. અને ફરીથી રાજેન્દ્ર જાની સાહેબનો હું આભાર વ્યક્ત કરું છું કે એમણે મને જે આ શ્રુતિ 2021માં બોલવાની જે તક આપી એ બદલ હું એમનો હૃદયપૂર્વક આભારી છું. વાહ વિપુલભાઈ, બહુ સરસ મજાની વાતો તમે શ્રુતિ 2021 પીએચડી સંશોધન અને અનુભવ શ્રેણીના માધ્યમથી રજૂ કરી. મિત્રો, ઉત્તર ગુજરાતની વાત જ્યારે આપણે કરતા હોઈએ તો મહેસાણા એ સિરમોર સ્થાન છે, સિરમોર જિલ્લો છે. પોલિટિકલી તો એવું કહેવાય છે કે મહેસાણામાં જે આવે એ ગુજરાતમાં પ્રસરે. તો આવા સંજોગોમાં મહેસાણા જિલ્લાની જે વાત છે સ્ત્રી સશક્તિકરણની વાત, સ્વસહાય જૂથ દ્વારા જે મહિલાઓના સામાજિક ઉત્થાનની સાથે સાથે આર્થિક ઉત્થાનને જોડેનું જે આ પીએચડી સંશોધનનો અભ્યાસ છે આપણને ખૂબ જ ઉપયોગી નીવડશે. ડૉક્ટર વિપુલભાઈ પટેલનો હું આ તકે આભાર માનું છું કે આપ અમારી શ્રેણીમાં આવી અને વક્તવ્ય આપ્યું એ બદલ આપનો આભાર. અને મિત્રો, તમને પણ સૂચન છે કે શ્રુતિ 2021 શ્રેણી હેઠળ આપણે આગામી દિવસોમાં કેવા કાર્યક્રમો કરવા છે એની જો તમે મને વિગતો આપશો તો આપણે એ દિશામાં પણ ચોક્કસ વિચારશું. અને જો ગુજરાત યુનિવર્સિટી સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા એ કાર્ય બહુ જ શક્ય બની શકે એવી સ્થિતિમાં હોય તો આપણે એ કાર્ય ચોક્કસ કરીશું અને એના આયોજનો આપણે સાથે બેસીને વિચારશું. મિત્રો, આ ઉપરાંત ઘણા બધા વિદ્યાર્થી મિત્રો તેમના અધ્યાપકોને યાદ કરે છે કે અમારા સર, બહુ સ્વાભાવિક છે કે યુનિવર્સિટી કક્ષાએ જ્યારે ભણાવવાનું હોય ત્યારે કોલેજમાંથી જે વિદ્યાર્થીઓ આવ્યા હોય અને વિદ્યાર્થીઓની સાથે સમાજશાસ્ત્રના અધ્યાપકોનું જે બોન્ડિંગ બીજા વિષયોની સરખામણીમાં આપણે જોઈએ છે તો મજબૂત છે. તો આવા સંજોગોમાં મારા વિદ્યાર્થીઓ મને એવું પૂછતા હોય છે કે સર, અમારા મેડમનું વ્યાખ્યાન ન હોય, તમારા સર અને તમારા
મેડમનું વ્યાખ્યાન તો એ મિત્રોને હું કહું છું કે હોય જ. આ મિત્રોએ પણ આ સમજવા જેવું છે કે આપણે સમાજશાસ્ત્રના અધ્યાપકો છીએ. આપણું જે કંઈ કામ છે એ કામ બે પાકા પૂઠાની વચ્ચે ન રહી જાય એ જોવાની જવાબદારી આપણી પણ છે. આવા સંજોગોમાં તમારું પીએચડી સંશોધન કાર્ય કર્યું હોય તો એ સરસ મજાના કાર્યને અહીંયા આવીને શ્રુતિ 2021ના માધ્યમથી રજૂ કરવા માટે હું ફરી પાછું આપ સૌને હાર્દિક આમંત્રણ પાઠવું છું. આવો અને આપણે સમાજશાસ્ત્રને વધારે સારી રીતે વધારે ઊંચાઈઓ તરફ લઈ જવાનો એક પ્રયાસ જે અમે શરૂ કર્યો છે એની અંદર તમારો પણ યથિંચિત ફાળો આપો. આ ફાળો ચોક્કસ આગામી દિવસોમાં અમૂલ્ય ફાળા તરીકે પંકાશે. થેન્ક યુ દોસ્તો. હું ફરી પાછું તમને ઇજન આપું છું કે શ્રુતિ 2021માં સંજોગોવશાત કોઈ પણ કારણોસર તમારા સુધી આમંત્રણ પહોંચી ના શક્યું હોય તો તમે મને સામેથી ફોન કરીને અથવા તો મેસેજ કરીને જાણ કરો. આ પીએચડી શ્રેણીની અંદર આપ એક આમંત્રિત સદસ્ય તરીકે વક્તા તરીકે ચોક્કસ આવો એવું મારું ફરી પાછું આમંત્રણ છે. મિત્રો, આ શ્રેણીમાં જોડાવા બદલ આપનો ફરી એક વખત હું આભાર માનું છું. થેન્ક યુ દોસ્તો.